આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। બીજેપી મેનિફેસ્ટો સમિતિની બીજી બેઠકમાં તેઓ ભાગ લેશે। દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાશે આ બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બીજેપી મેનિફેસ્ટો સમિતિના સભ્ય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સાથે જ મેનિફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા થશે જાહેર। રાજકોટના ધોરાજીમાં ભાજપમાં ભંગાણ। તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી આપ્યું રાજીનામું। જનકસિંહ જાડેજાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું। વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા જનકસિંહ જાડેજા। ક્ષત્રિય સમાજના સમર્થનમાં રાજીનામું આપ્યું। ધોરાજીના તોરણિયા ગામના તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને હાલ ભાજપના સદસ્ય ભાજપને રામ કરી લીધા છે। તોરણિયા ગામના અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા એવા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને હાલ ભાજપ સદસ્ય તેમજ શક્તિ કેન્દ્ર પ્રમુખ એવા જનકસિંહ જાડેજાએ તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે। આગળ સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠા કાંકરેજમાં ભાજપ પ્રવેશ બંધીના પોસ્ટર વાયરલ થયા છે। કાંકરેજમાં રાજપૂત સમાજ ભાજપથી નારાજ છે। ભાજપ પ્રવેશ નિષેધના બોર્ડ થયા વાયરલ। રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની તેઓ માંગ કરી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદનને પગલે ઊભો થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। રૂપાલાના નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતની 8 જેટલી લોકસભા બેઠક પર ક્ષત્રિયોનું પ્રભુત્વ છે। ભુજ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા। આ બેઠકમાં ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપે તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ અને આપ જોવો છો આજે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો અહીંયા એકત્ર થયા છે। તો જાડેજા બોર્ડિંગથી કલેક્ટર ઓફિસ સુધી અમે આવેદનપત્ર દઈએ છીએ। આજે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની તમામ સંલગ્ન સંસ્થાઓ અહીં ભેગા મળી અને કલેક્ટર ઓફિસ સુધી અમે અહીંયાથી પ્રયાણ કરશું અને ત્યાં આવેદનપત્ર આપશું। આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજની હવે એક જ માંગ રહેશે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ જ અમારી લાગણી છે અને માગણી છે। રૂપાલાજી દ્વારા રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી કે એમને કહેવામાં આવ્યું કે આ એવો સમાજ છે કે જેને અંગ્રેજોના સમયની અંદર પણ રોટી અને બેટી વ્યવહાર કર્યા। આપ સૌ જાણો છો તેમ આવા માનસિકતા ધરાવતા વ્યક્તિ એને ક્યારે પણ ક્ષમા ન હોઈ શકે। રાજપૂત ક્ષત્રિય સમાજ હર હંમેશા રાષ્ટ્રવાદી રહ્યો છે અને રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યો છે। રૂપાલાજીની ટિકિટ રદ થવી જોઈએ। આવી ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજે જે માંગ કરી છે જો આની ઉમેદવારી રદ ન થઈ તો એના પરિણામ પણ બહુ ગહેરા આવશે અને આપ એના પરિણામ માટે આપ જવાબદાર રહેશો। આપણી પાર્ટી જવાબદાર રહેશે। આગળ સમાચાર ખેડાથી। ખેડામાં રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજની માંગ છે। રૂપાલાએ સમાજને ઝઘડાવવાનું કામ કર્યું છે। ક્ષત્રિય સમાજ દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને વધુમાં કહ્યું કે પાર્ટીએ એક વ્યક્તિને મહત્વ ન આપવું જોઈએ। ક્ષત્રિય સભાની જે બેઠક છે એ બેઠકની અંદર સંકલન સમિતિના નિર્ણયો શું છે એના આધારે અમે આયોજન કરીશું। પણ અમારી મુખ્ય માંગ એ જ છે કે રૂપાલાજીને ટિકિટ પાછી ખેંચવામાં આવે। જો ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ રોષે છે જ અને આગળ પણ દરેક ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ જે રોષ છે એ રોષ કદાચ રોડ ઉપર આવવાની શક્યતા ખરી। અમે આવેદનપત્ર આપવા આવેલા એમાં અમારો મુખ્ય મુદ્દો તો રૂપાલાજીનું પોતે ખસી જાય અને પાર્ટી એમને કહી દે કે તમે ટિકિટ અમે રદ કરીએ છીએ। કારણ કે આટલો બધો વિરોધ થયો છે ગુજરાત લેવલે દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે એ અભદ્ર ટિપ્પણીને કારણે એક સમાજ નહીં પણ 4 સમાજ આહત થયા છે। આગામી દિવસમાં અમારી સંકલન સમિતિ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યક્રમો રહેશે। રૂપાલાજીની ટિકિટ નહીં થાય તો કુરુક્ષેત્રનું મેદાન ગુજરાત બનશે। આ રીતે જ બનાસકાંઠાના દાંતામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। રાજપૂત સમાજે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું। સૂત્રોચ્ચાર કરી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી અને સમર્થન કરવામાં આવ્યું। લખવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી છે। ભાઈઓ બહેનો પરસોત્તમ રૂપાલાને સાથ આપીએ તેવો આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે।
કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો જન્મદિવસ છે. પ્રદેશ કાર્યાલયે જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો અને સેલ્ફ માર્કેટિંગ અટકે તે માટે કાર્યક્રમ કરાવ્યો રદ, એવું શક્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેઓએ કહ્યું કે સેલ્ફ માર્કેટિંગ અટકે તે માટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. મારું નહીં પણ મારી વિચારધારાનું માર્કેટિંગ કરશો. આ શક્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે સેલ્ફ માર્કેટિંગ અટકે તે માટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો અને મારું નહીં પણ મારી વિચારધારાનું માર્કેટિંગ કરો. કાર્યકર્તાઓ અને નેતાઓએ ભેગા મળીને એક કાર્યક્રમનું મોટું આયોજન પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કર્યું હતું. મેં એમને વિનંતી કરી કે આપ મહેરબાની કરીને આ કાર્યક્રમ ના કરો, કારણ કે હું પ્રદેશ પ્રમુખ હોઉં અને મારા જન્મદિવસે કોઈ કાર્યક્રમ કરું એનો અર્થ હું સેલ્ફ માર્કેટિંગ કરું છું. મારે આવું સેલ્ફ માર્કેટિંગ નથી કરવું. મારા માટે મારું માર્કેટિંગ નહીં, મારી વિચારધારાનું માર્કેટિંગ થાય એ જરૂરી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, દેશને અખંડિત બનાવવામાં ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો છે. ભાજપના નેતાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. ભાજપ આવા નિવેદન આપનારાને આશ્રય આપે છે. સમાજ અને ગુજરાતની જનતા ચિંતન કરશે. ગાંધી સાહેબ અને સરદાર સાહેબના એક અવાજે દેશને અર્પણ કરીને અખંડિત દેશ બનાવ્યો. એ સમાજ માટે આ પ્રકારનું નિવેદન જે લાજે પણ નહીં, છાજે પણ નહીં, ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો અને તેમની જ પાર્ટીના પ્રમુખ ગઈકાલે નિવેદન આપી દે છે કે ઉમેદવાર તો નહીં જ બદલાય. એટલે એનો મતલબ એ થયો કે તમે ક્યાંક ને ક્યાંક આવા નિવેદન આપનારા વ્યક્તિઓને આશ્રય આપો છો, પોષણ આપો છો. આગળ સમાચાર જામનગરથી. જામનગરમાં કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ યોજી. પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના નેતાઓના પ્રહાર. ઇલેક્ટોરલ બોન્ડને લઈ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું અને લાંચના બદલામાં કોન્ટ્રાક્ટ મેળવી શકાય તેવા પણ કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યા. ભાજપની નીતિ ચંદા દો ધંધા લોની નીતિ છે. ઇલેક્ટોરલ બોન્ડ યોજના સૌથી મોટું કૌભાંડ છે. કોંગ્રેસ દ્વારા જામનગરમાં ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા. જે દેશની અંદર ઇલેક્ટ્રોનિક બોન્ડની જે વાત છે એના માટે ચંદા દો અને ધંધા લો, કોન્ટ્રાક્ટ લો અને હપ્તા દો, આ મુદ્દા ઉપર જ્યારે ગુજરાતની અંદર અને દેશભરમાં કોંગ્રેસ પાર્ટી અભિયાન ઉપાડ્યું છે, પરંતુ જ્યારે દેશના ફાઇનાન્સ મિનિસ્ટરના પતિદેવ એમ કહેતા હોય દેશનો નહીં પણ વિશ્વનો સૌથી મોટું કૌભાંડ છે, તો આનાથી વધારે કોઈ હું એમ માનું છું કે બોલવાની જરૂર રહેતી જ નથી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આહિર સમાજવાડી ખાતે કોંગ્રેસ સંગઠનનું કાર્યકર્તા સંવાદ સંમેલન યોજાયું. આ સંમેલનમાં જામનગર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયા ઉપસ્થિત રહ્યા. તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં ચૂંટણીમાં કામગીરી અને રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જિલ્લા પંચાયતમાંથી ડાયરેક્ટ મને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કર્યો છે, ત્યારે ખરેખર કાર્યકર્તાઓ અને લોકોમાં એક ઉમંગની છે લહેર. આજે દેશની અંદર ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આવા સમયમાં લોકોનો ખુદ જ્વાળ નીકળ્યો છે. લોકો જ મને લઈને નીકળ્યા છે. જ્યારે આ ચૂંટણી હું નથી લડતો પણ તમામ જનતા લડે છે. મોટી સંખ્યામાં જે આગેવાનો જોડાણા છે તેનાથી જનતા નથી જતી, મતદારો સુધી તેનાથી નથી જતા. માત્ર પોતાની લલચામણી, લોભી કે લાલચો હોય તો એનાથી આગેવાનો જાય છે, પણ જનતા તો અમારી સાથે જ છે અને સાથે જ રહેવાની. એક તરફ વિપક્ષોના ગઢના કાંકરા ખરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપનો ગઢ વધુ ને વધુ મજબૂત થઈ રહ્યો છે. જામનગરમાં ચૂંટણી પર્વે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. આપના શહેર પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી સહિત 16 આગેવાનોએ સામૂહિક રાજીનામા આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. કેન્દ્રીય નેતાગીરી સામે નારાજગી દર્શાવીને કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાયા છે. જામનગરમાં યોજાયેલા ભાજપના ભરતી મેળામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી મારી સાથે 15થી 17 જે પદાધિકારીઓ હતા, જવાબદારી હતી, એવા લોકોએ અમે સામૂહિક રાજીનામા આપ્યા. અમે જે આ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્ણ પ્રવેશ મેળવ્યો છે. 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં મારી રાજકીય શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ હતી. મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે જ હતી. અમુક કારણોસર મેં પાર્ટી મૂકી હતી. મારા પાર્ટી સાથે અમુક જે વાત થઈ હતી એ મુજબ આ લોકો અમને ન્યાય ના મળ્યો એટલે અમે પછી પાર્ટીમાં રાજીનામું આપી દીધું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ખૂબ સારા કાર્યકર્તાઓ આજે
નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ ક્ષેત્રના નાગરિક તરીકે આ ક્ષેત્રને પણ એ દિશામાં મજબૂતીથી જોડવા માટે આજે સર્વેનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થયો છે. ઘણા કાર્યકર્તા એવા છે જેમની ઘર વાપસી પણ થઈ છે. આગળ સમાચાર વડોદરાથી. વડોદરાના નંદેસરીમાં એસિડનું ટેન્કર લીક થતાં દોડધામ મચી. નંદેસરમાં GIDC હાઇડ્રોક્લોરિક એસિડનું ટેન્કર લીક થયું. એસિડ રસ્તા પર ઢોળાતા ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા. ફાયરની ટીમે પાણીનો મારો કરી અને એસિડ ઠંડુ પાડ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈ ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. નાણાકીય વ્યવહાર હેરફેર પર આઈટીની બાજ નજર છે. છેલ્લા 15 દિવસમાં 10 કરોડની રોકડ, સોનું અને ઝડપાયું છે અને એરપોર્ટ પર મુસાફર પાસેથી 55 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગની 50 ટીમો હાલ કાર્યરત છે. લોકસભાની ચૂંટણી નજીક છે તેવામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ એલર્ટ છે અને તેના જ ભાગરૂપે છેલ્લા 15 દિવસમાં 10 કરોડથી વધુના રોકડ તેમજ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક હોય છે ત્યારે રોકડની હેરફેર વધી જતી હોય છે, તેમાં પણ બેનામી નાણાંની હેરફેર વધતી હોય છે અને આવી હેરફેર અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. એક કંટ્રોલ રૂમ અમદાવાદ શહેરના આયકર ભવનમાં બનાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અલગ અલગ 50 જેટલી ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ ઉપર તૈનાત રાખવામાં આવી છે અને કંટ્રોલ રૂમ પર જેવી પણ માહિતી મળતી હોય છે તે માહિતીના અનુરૂપ આ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે છેલ્લા 15 દિવસમાં 10 કરોડથી વધુની રોકડ તેમજ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ એરપોર્ટ ઉપર એક મુસાફર પાસેથી બિનવારસી 55 લાખ રૂપિયાની રોકડ છે તે પણ જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પ્રકારના રોકડની હેરાફેરી જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે વધી જતી હોય છે અને આવી રોકડની હેરફેર અટકાવવા માટે ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ પ્રકારનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવે અને ઇન્કમટેક્સ વિભાગની ટીમોને એલર્ટ કરવામાં આવે, જેના ભાગરૂપે ગુજરાતમાં 400થી વધુ અધિકારીઓ હાલ એલર્ટ મોડમાં છે, જેથી કરીને આવી બિનવારસી રોકડની હેરફેર છે તેને અટકાવી શકાય. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીએ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં હવેથી ઉમેદવારોએ ચૂંટણીલક્ષી સભા, સરઘસ કે પ્રચાર માટે મંજૂરી લેવાની રહેશે. સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કર્યાના પ્રથમ દિવસે જ સરઘસ રેલી માટે 18 અરજીઓ અને હોર્ડિંગ્સ માટે 43 અરજીઓ આવી હતી, જેને ચકાસણી કર્યા બાદ પરવાનગી આપવામાં આવી હતી. આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ઉમેદવારોએ કોઈ પણ રાજકીય કાર્યક્રમ માટે મંજૂરી લેવાની રહેશે અને તે માટે કાર્યક્રમના 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે. અમદાવાદ જિલ્લામાં ચાલુ કરવામાં આવેલ સિંગલ વિન્ડો સિસ્ટમમાં સભા સરઘસની 18થી વધુ મંજૂરીઓ આપવામાં આવેલ છે. 5 વ્હીકલ પરવાનગી આપેલ છે અને 100થી વધુ આપણે બેનર્સ, હોલ્ડર્સ અને ચૂંટણી લગતા પ્રચાર પ્રસાર માધ્યમોને મંજૂરી આપવામાં આવેલ છે. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે, ત્યારે બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સાયકલ યાત્રા કાઢીને મતદાર જાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બોટાદ ખાતે અલગ અલગ વિસ્તારોમાં યુવા મોરચા દ્વારા સાયકલ યાત્રા કાઢીને હાથમાં બેનરો રાખી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે તેમને ખાસ પેમ્પલેટ આપીને મતદાનની અપીલ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા આજે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોટાદ શહેર વિસ્તારમાં વિવિધ જગ્યાએ જઈ સાયકલ લઈને એક નવતર પ્રયોગ કરી મતદાતા જાગૃતિ અભિયાનને લઈને ખાસ કરીને 18 વર્ષના જે નવા મતદાતાઓ છે એનો સંપર્ક કરી એ લોકો જે પહેલો મત આપવા માટે જવાના છે, તો આ મતદાતા જાગૃતિ અભિયાનને લઈને આજે અમે અમારા શહેર ભાજપ પ્રમુખ સહિત અમારી યુવા મોરચાની ટીમ સહિત આજે આ યાત્રાનું આયોજન કરી અને ઘર ઘર સંપર્ક કર્યો છે. નવસારીના દાંડીવાડ વિસ્તારમાં જર્જરિત ઇમારતોનો સ્લેબ ધરાશયી થતા 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. પાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં જર્જરિત ઇમારતોને લઈને કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઇમારતનો સ્લેબ ધરાશયી થવાની જાણ થતાં ફાયર વિભાગે ઇમારત ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તારાપુરના રીંજા ગામે ચૂંટણી બહિષ્કારના બોર્ડ સામે આવ્યા છે. સાબરમતી નદી પર પુલ નહીં બનતા રોષ સામે આવ્યો છે.
પીવાના પાણીના પ્રશ્નોને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પુલ પાણી બાબતે વારંવાર તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પણ તંત્ર આંખ આડા કાન કરીને હોય તેવું જોવા મળી રહ્યું છે. આત્મહત્યાની ઘટનાઓને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર નિશાન સાધ્યું. દેશમાં પ્રતિદિન 407 લોકો આત્મહત્યા કરે છે. મનીષ દોશીએ વધુમાં કહ્યું, 2017થી 2022 સુધીમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી. અચ્છે દિનના વાયદાવાળી સરકારના રાજમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાના બનાવો બન્યા છે. ગુજરાતમાં 3 વર્ષમાં 25,478 લોકો આત્મહત્યા કરી હતી. સમગ્ર દેશમાં 6 વર્ષની અંદર 9,92,535 એટલે કે દેશમાં સરેરાશ 24 કલાકની અંદર 405-407 જેટલા માણસો પ્રજા, એમાં યુવાનો આવી જાય, ખેડૂત આવી જાય, ખેત મજદૂર આવી જાય, નાના વેપારી આવી જાય, મહિલા આવી જાય, વિદ્યાર્થી આવી જાય, રોજના 405 થી 407 જેટલા લોકો પોતાનું જીવન આત્મહત્યા કરીને ટૂંકાવી દે છે. આગળ સમાચાર બોટાદથી. બોટાદમાં સગીરા સાથે અશ્લીલ હરકત કરનાર આધેડને ઝડપી પાડવામાં આવ્યો છે. બરવાડા તાલુકાની શાળા નજીક અશ્લીલ હરકત કરી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતા આરોપી સામે કડક ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપી વલ્લી મામદની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પોક્સો સહિતના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છે વલીભાઈ વડિયા કે તેઓ રાણપરીના રહેવાસી છે. તેઓ દ્વારા સગીર વયની બાળા સાથે બીપસ ચેનચાળા કરેલ હોય અને તેની સાથે દુષ્કર્મ કરેલ હોય તેવી હકીકત છે તે સામે આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને બોટાદ પોલીસ દ્વારા આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ જ ફરિયાદમાં આ જે આરોપી છે તેના દ્વારા અન્ય બાળાઓ સાથે ઝડપલા અને ચેનચાળા કરતો હોય તેવી હકીકત સામે આવેલી છે, જે અન્વયે અમે તપાસ ચલાવી રહેલા છે. અમદાવાદ લૂંટનો આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો. ગિરધારી ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી ગિરધારી સિંહ રાવતને આગથળા પોલીસે ઝડપી પાડ્યો છે. મણિનગરના ભવાની જ્વેલર્સમાં તેઓ દ્વારા લૂંટ મચાવવામાં આવી હતી. પિસ્તોલ બતાવી અને 11,63,000ની લૂંટ કરી હતી. આરોપીને મણિનગર પોલીસને સોંપવાની હાલ તજવીજ હાથ ધરાઈ છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ વધુ એક ખુલાસો થયો છે. વિજિલન્સ વિભાગની શંકાસ્પદ ભૂમિકાને આરટીઆઈમાં ખુલાસો થયો છે. સેમ્પલ ટેસ્ટિંગમાં વિજિલન્સની શંકાસ્પદ ભૂમિકા, મનપાના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. કામગીરીમાં સિમેન્ટના નમૂના ફેલ છતાં તેનો ઉપયોગ કર્યાના આક્ષેપ આરટીઆઈ દ્વારા કરવામાં આવી છે. હાટકેશ્વર બીચ તો 2016થી એનું આખું કૌભાંડ બહાર પડ્યું છે, છતાંય આજ દિન સુધી એને કંઈ તોડવાની પ્રક્રિયા કે એવું કંઈ હાથ ધરવામાં આવેલું નથી. કોર્પોરેશનના જે કૌભાંડોની તપાસ કરવા માટે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે, એની બેદરકારી પણ હવે સામે આવી છે કે આ વિજિલન્સ વિભાગે જ્યારે આ બ્રિજના કોન્ક્રીટ અને સિમેન્ટના સેમ્પલ લેવામાં આવે છે, એ પણ 30 જાન્યુઆરી 2016 જ્યારે એનું કોન્ક્રીટ મિક્સ કરવામાં આવ્યું ત્યારે આરટીઆઈમાં એવો ખુલાસો 27 જાન્યુઆરી 2016 એના સેમ્પલ લેવામાં આવેલા. એટલે આવું તો કઈ રીતે શક્ય હોય? અમદાવાદ મનપાની બેદરકારી ખુદ અમદાવાદ મનપા દ્વારા ઉજાગર કરવામાં આવી. જાહેર રોડ પર મનપાએ લગાવ્યા સાવધાનીના બોર્ડ. ગમે તે સમયે રોડ પર ભંગાણ થઈ શકે છે એના મનપાના બોર્ડ લગાવવામાં આવ્યા. ફતેવાડી વિસ્તારમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. ભૂવા પુરવારમાં રોડની કામગીરીમાં તંત્ર નિષ્ફળ. રોડ પર પડતા ભૂવાને લઈ તંત્રએ સાવધાનીના બોર્ડ લગાવ્યા. અમદાવાદમાં મનપાએ જ પોતાની કામગીરીના વખાણ કરતા હોય અને પોતે કેટલી મજબૂતાઈથી કામ કર્યું છે અને કેટલી નબળાઈ રાખી છે તેનું પ્રદર્શન કરતા જાહેર નોટિસો લગાવવામાં આવી છે અને પોતે કરેલી કામગીરીનો કેટલી બેદરકારી રાખવામાં આવી તેનું જ ઉદાહરણ પૂરું પાડતા હોય તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને જનતાને જાહેર ચેતવણી આપવામાં આવી છે કે અહીંયાથી પસાર થતા ગમે તે સમયે ભંગાણ પડી જાય છે, જેના કારણે રસ્તો પણ બેસી જાય છે, જેથી રાહદારીઓ હોય કે અન્ય વાહન ચાલકો હોય
તે લોકોએ સાવચેતી રાખવી. આવા પ્રકારના પોસ્ટર મનપાએ જો પહેલાં જ સારી કામગીરી કરી હોત તો કદાચ આ પ્રકારે પોસ્ટર લગાવવાની જરૂર ના પડી હોત. જી હા, જુહાપુરા પાસેનો જે આ વિસ્તાર છે કે જ્યાં વારંવાર ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત રહે છે, એક નહીં બે નહીં પરંતુ 5 જેટલા ભૂવાઓ પડી જાય છે, તેમ છતાં પણ કામગીરી કરવામાં બેદરકારી તંત્રની દેખાતી હોય છે અને ઉદાસીનતા તંત્રની કારણે તંત્રએ હવે પોતાની કામગીરી કેટલી હદ સુધીની સારી કરી છે તેનું બેદરકારી ભર્યા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જાહેર નોટિસો જાહેર જનતામાં લગાવવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં આ તમામ જે કામગીરીની બેદરકારી રાખવામાં આવતા પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.